ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આગળના વિડીયોમાં આપણે વડોદરાના ગણપતિ દાદાના દર્શન કર્યા અને આજે આપણે અમદાવાદના ગણપતિ દાદાના દર્શન કરવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હમણાં આપણે પહોંચ્યા છીએ મધુવૃંદ સોસાયટી નિર્ણયનગર, જ્યાં વારાણસીની થીમ પર ખૂબ સરસ ગણપતિ દાદાનું ડેકોરેટેડ કરેલું છે। હમણાં આપણે પહોંચ્યા છીએ માધુપુર અને અહીંયાના ગણપતિ દાદાના દર્શન કરીશું। હવે આપણે દરિયાપુરના ગણપતિ દાદાના દર્શન કરીશું। અને આ છે જંગલ થીમ પર બનાવેલા ગણપતિ દાદાનું ડેકોરેશન, તે પણ દરિયાપુરમાં જ આવેલું છે। જંગલ થીમ વાળું ખૂબ સરસ રીતે બનાવેલું છે, બાળકોને ખૂબ એન્જોય થાય એ રીતનું। હવે આપણે ઘી કાંટાના ગણપતિ દાદાના દર્શન કરીશું। અને તમે જે જોઈ રહ્યા છો એ હમણાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેની થીમ પર અહીંયા બનાવેલું છે। હવે આપણે પહોંચી ગયા છે લાલ દરવાજા અને અહીંયા લાલ દરવાજાના લંબોદરના દર્શન કરીશું। અને આપણે હવે ખોખરા આવી ગયા છીએ। અહીંયા સિંદૂર ઓપરેશનની થીમ પર ડેકોરેશન બનાવેલું છે। હવે આપણે જંગલ થીમ પર બનાવેલા ખોખરા સર્કલ પર ગણપતિ દાદાના દર્શન કરીશું। હવે આપણે પહોંચી ગયા છીએ મણિનગર અને મણિનગરમાં આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું।
હવે આપણે દર્શન કરીશું દક્ષિણાચાર રાજા. એનું પણ ડેકોરેશન ઓપરેશન સિંદૂરની થીમ પર કરેલું છે. હવે આપણે પહોંચી ગયા છે કાંકરિયા. હવે આપણે અહીંયા દર્શન કરીશું અને ગણપતિ દાદાનો પ્રસાદ પણ લઈશું. હવે આપણે પુષ્પા થીમ પર બનેલા ગણપતિ દાદાના દર્શન કરીશું, જે બનાવેલા છે છારાનગરમાં. હમણાં આપણે મેમકો બાપુનગર એરિયામાં છે, તો આપણે અહીંયાના ગણપતિ દાદાના દર્શન કરીશું. અને અહીંયા પણ ઓપરેશન સિંદૂર પર ડેકોરેશન કરેલું છે, તો ચાલો આપણે અહીંયા પણ ગણપતિ દાદાના દર્શન કરી લઈએ.
હમણાં આપણે પહોંચી ગયા છીએ હાટકેશ્વર. હવે આપણે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરીશું. હવે આપણે ફરી એકવાર ખોખરા આવી ગયા છીએ અને અહીંયા સિદ્ધિવિનાયક મંદિર છે, તો આપણે ત્યાં પણ ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. આજે આપણે અમદાવાદના ગણપતિ દાદાના દર્શન કર્યા. આશા છે કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપ્પા, જય ગણેશ જરૂરથી લખજો.